યાત્રાધામ શામળાજીમાં શ્રાવણી પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। ભગવાન શામળિયાને સોનાની રાખડી અર્પણ કરાઈ। શામળિયો જગતનો ભાઈ હોવાનો ભક્તોએ વ્યક્ત કર્યો છે ભાવ, અને તેમનો આ ભાવ તેમના માટે આસ્થાનું પ્રતીક છે। શામળિયાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ દર વર્ષે જોવા મળે છે। આ વર્ષે પણ આજ સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે। ભગવાનને ખાસ વાઘા અને સોનાના આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો છે। શામળિયાના અલગ અલગ મનોરથના દર્શન પણ યોજાયા। જય શ્રી કૃષ્ણ। આજે શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધન, આજનો પર્વ બલિરાજા અને લક્ષ્મીજી જોડે જોડાયેલો પર્વ। બલિરાજાને બંધનમાંથી મુક્ત કરવા મહાલક્ષ્મીજીએ તેમને જઈ અને રાખડી બાંધીને બંધન મુક્ત કર્યા હતા। એવો સુંદર મજાનો આજરોજ શ્રાવણ માસ અને તેમાંય પૂર્ણિમા રક્ષાબંધનનો સુંદર પર્વ ભગવાનને સુંદર રીતે કેસરી જરીના વાઘા ધરાવી અને સુસજ્જ કર્યા છે। હમણાં થોડાક સમય બાદ ભગવાનને સોનાની રાખડી અને ત્યારબાદ ભક્તોના દ્વારા લાવેલી અનેક રાખડીઓ ભગવાનને અર્પણ કરવામાં આવશે, અને દરેક ભગવાન જોડે એવા શુભાશીષની યાચના કરશે કે ભાઈ અમારા ભાઈઓ બધા સુરક્ષિત રહે અને અમારા સગળા જીવનના મનોરથો પૂર્ણ થાય। આ સુંદર ભાવથી ભગવાનને રાખડી અર્પણ કરવામાં આવશે। ભગવાન શામળિયાને યાત્રાધામ શામળાજી ખાતે આજે ભક્તોની મોટી ભીડ છે, અને આજે સોના ચાંદીની રાખડીઓથી ભક્તો અને ભગવાન શામળિયાની આજે લાગણીના સંબંધોના તાતણાથી બાંધવાનું આજે દર્શન કરી અને લોકો ધન્યતા અનુભવે છે। ભક્તો આજે સવારથી જ લાંબી કતારમાં ઊભા છે, અને આજે ભગવાન શામળાજીને ભક્તોએ રાખડી બાંધી અને ભાઈ બહેનનો અને સંબંધ અહીંયા સરસ રીતે મનાવી રહ્યા છે। અને યાત્રાધામ શામળાજી ખાતે અહીંયા ભગવાન કાળિયા ઠાકોરને સોના અને ચાંદીની અલગ અલગ રાખડીઓ ભક્તો લાવે છે અને બાંધી અને ધન્યતા અનુભવે છે। અમિત ઉપાધ્યાય, જી મીડિયા, અરવલ્લી।